આવી ગયો છે ઉપર ધાબા પર ને અત્યારે નજારો ધાબા પરનો છે જોવા જોઈએ છે ને શું લાગે છે તૂટી મોર્નિંગ મિત્ર મારી યુટ્યુબ ચેનલમાં આ શુભ સવાર અમારા ગામડાનો નજારો તમને બતાવી દઉં છું કે અત્યારે ઘેર હવે બ્લોગ ચાલુ થઈ ગયા છે ઘરના અત્યારે ને ખાવા થઈ રહ્યું છે જો ખીચડી બીચડી થઈ ગઈ છે રોટલા આવો ખાવા બેસી ગયો છે કેરીઓ શાક મેલાવી છે ને ખીચડી થઈ ગઈ છે ચૂલા ઉપર બરોબર છે અમારે ગેસ બેસ ઉપર નહીં બનાવતા અમે ચૂલા ઉપર જ બનાવીએ છીએ કારણ કે ગેસવાળું અમને ફાવતું નથી એટલા માટે બરાબર ને બંસરી ગયો છે ગામમાં કશું લેવા શું લેવા ગયો છું ગામમાં ખાવાનું લેવા ગયો છે ને નાસ્તો કરવા માટે બરાબર છે અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ और સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા બરાબર આગલો નજારો તમને કંઈ ન જોઈશું કે ખાવા બાવા બેસું તમને નજારો બનશું આવશે થોડીક મજા મસ્તી કરશું પછી મેં કીધું આગળ બ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખીએ બરાબર છે અત્યારે બંસરી તો છે નહીં બંસરી ગયો છે બાઈને હવે તો બંસરી આવતો વાર લાગશે કારણ કે હું બ્લોગ ચાલુ કર્યો છે બંસરી ગતો રહ્યો બાઈને મને ખબર નથી કે બ્લોગ ચાલુ કર્યો છે પહેલાં તો બંસરી ગતો રહ્યો ગામમાં કે નાસ્તો બાસ્તો કરી આવું કે એવું કરીને ગયો છે હોય એટલે પછી હવે થોડીક વાર લાગશે તો આવી જશે કદાચ હોય થોડીક જ વાર લાગશે વધારે વાર નહીં લાગે પછી બંસરી જોડે એમ કરશું મસ્તી કરશું પછી બંસરીને કરાવીશું બરાબર છે આ છે અમારા ગામડાનો નજારો આજે હવે દેવલી અમારે ક્યાં દેવલી એ થઈ છે દેવલીના બચ્ચા છે જો છે એ ઉડી ગયા હે દેવલીના બચ્ચા છે પડત નહીં ને છે કે નહીં છે દેવલીના બચ્ચા ઢોકી દો દેવલીના બચ્ચા છે અમારા મીટરમાં બી દેવલી બચ્ચા છે પણ મીટરમાં કોઈ મીટર છે નહીં અંદર મીટરમાં પેલા બીજું ઘર છે ને પણ મીટર રાખીએ સારી મીટર નથી રાખતા બંને સાઈડ લાઇટ જોઈએ ને એટલા માટે એટલે મેં કીધું અહીંયા કશું જ છે નહીં ખાલી ઢોકનું જ છે પેટી જ કે લાગે કંઈ મીટર છે એવું પણ અહીં પણ મીટર નહીં મીટર છે પેલી સાઈડ બરાબર છે અમારી ગઈ વિડીયો ગમે લાઇક શેર કમેન્ટ और સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા શાક જે બનાવવું હોય બનાવજે ને કેમ મરચું રોજ મરચું નહીં ખાવતું મને તો બારી મીકું તું રોટલી બનાવી હોત તો મરચું શીખ્યું તો ધો ના આવત હે ડુંગળીનું શાક નહીં ફાવતું વઘારેલી ખીચડી ઓછી ફાવશે એવું સાસ લાવીશું તો મેળ નહીં પડે કારણ કે સાસ પીધે મજા નહીં આવતી બધા કંઈક નવું બનાવે શું ખાઈ લે ખાવીશ તારે કશું પનીરનું શાક નહીં લે હા પનીરનું શાક લાવો તીદારનું થયું છે તમે તો પનીરનું શાક ખાવાનું તીદારનું થયું પનીરનું શાક તીદારનું ખાવાનું થયું છે ખાસો ટાઈમ થયો અમારી વિડીયો ગમી હોય તો લાઈક શેર કમેન્ટ और સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા હવે બંસરી કદાચ દેખાતો જશે જો બંસરીને મને આવી ગયા છે નાસ્તો લઈને ચલો હેરો નાસ્તો પાસ્તો ખોલો હા એવું છે ચલો ખોલો હેરો જે નાસ્તો વાની હોય ખોલો હેરો ચોકલેટ એવું તો નહીં લાવવાનું ને પાપડી તું શું લાવ્યો પાપડી છે મોરી નાસ્તા માટે બરોબર છે અત્યારે ખાધા ટાઈમે તમે યાર કે કરો છો હે કયું પસંદ મરચું છે ને તમે ખાવી છે ને કેમ નહીં નાસ્તો તો કરશું જ ને કહો નાસ્તો તો કરો બોલ કશું કેવું છે પણ છું હેલો મિત્રો કેમ છો થેન્ક યુ બસ તારે હેલો મિત્રો કેમ છો મજામાં છો નાસ્તો કરીએ છીએ મજામાં છીએ ચલો આગળ બીજું કન્ટિન્યુ બ્લોક રાખીએ ધુમાસ વર્યું છે ને ચૂલાનું એટલે ધુમાસ રિઝલ્ટ એટલે એવું આવે છે हमारे वीडियो को लाइक शेयर कमेंट और सब्सक्राइब करना ना भूलता बराबर चलो नाश्ता थोड़ा कर लीजिए
આવી ગયો છે ઉપર ધાબા પર ને અત્યારે નજારો ધાબા પરનો છે જોવા જોઈએ છે ને શું લાગે છે તૂટી ગયો આવી ગયો છે ઉપર ધાબા પર ને અત્યારે નજારો ધાબા પરનો છે જોવા જોઈએ છે ને શું લાગે છે તૂટી ગયો ખાટલો હેરો ના કતી કરશો ના જો અમારો પાણી બોરની ભરાઈ ગયું છે ના છે અમારું બોર જઈ છે ને કાંટાવાળી બોર ઉપર જ છે હે એવું પડે તું બેલપા हमारी वीडियो कमी है तो लाइक शेयर कमेंट और सब्सक्राइब करना ना भूलता અત્યારે બંસુને મસ્તી કરી રહ્યા છે તો જ અમારો ગામડાનો નજારો છે એટલે છે ને વાતાવરણ વરસાદનું છે વરસાદ આવશે એવું લાગે છે મને તો કન્ટિન્યુ હે વરસાદ આવશે વરસાદ આવશે એવું લાગે છે મને તો लाइट नहीं है लाइट नहीं है इसको लाइट ही है હે चॉकलेट खाओ जो चॉकलेट पड़ेगी इसकी लाइट पहले लाइट बंद है ये लाइट चालू है गोरे ये क्या है जानू कर है हमारी वीडियो में लाइट है हमारी वीडियो को में लाइक शेयर कमेंट और सब्सक्राइब करना ना भूलता બંસુને વિડિયો બનાવવા છે બ્લોગ બનાવ્યો છે ને ચાચુ हां बहुत बनायो है એવું ના કરતો તું नવો फोन હે नવો फोन में એવું आईफोन આઈફોન માં બનાવે છે શું વાત છે अच्छा से જો જો મને खाली टू आईफोन हमारी वीडियो को में लाइक शेयर कमेंट और सब्सक्राइब करना ना भूलता આ બધા ખાવા બેસી ગયા છે જો તો અત્યારે બંચરો બધું ટોળું થઈને ખાવા બેસી ગયા છે ભાઈ મારું તો ખાવા કાઢે અરે કપાસ કરવાનો મારે હે મરચું મરચું હે દેશી મરચું અમારા ચાચુને મરચું બહુ ભાવે દેશી યાર દેશી એટલે ઘેર બનાવેલું મરચું દેશી એટલે દેશી મરચું એટલે ઘેર વાટેલું કમ્પ્લીટ ખેતરમાંથી લાવેલું ઘેર વાટેલું કમ્પ્લીટ બરોબર છે અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ और સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બરોબર છે મારી વગર ખીચડી શું વાત છે મરચું હા મરચું મેં કહ્યું વગર છે તારા લે તારે તો છત્રી હાથ મારી આવી મરચું कमानी हो गई તામે ચચરી મને ધૂમમ ચલો હવે નાસ્તો બાસ્તો ખાઈ લઈએ હવે થોડું ઘણું મારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ और सब्सक्राइब करना ना भूलता।